જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા તોડવાની વાત આવે, જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા નથી જળવાયેલા અમુક શહેરોમાં એવી વાત આવે ત્યારે ગોંડલ છે, પોરબંદર છે, આ શહેરોનું નામ અચૂકપણે લેવાતું હોય છે. ફરી એકવાર ગોંડલ ચર્ચામાં આવ્યું છે. એ બન્ની ગજેરાને કારણે નહીં, એ અમિત ખૂંટના કારણે નહીં, પણ એ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે એડવોકેટ દિનેશ પાતરના કારણે. કેમ કે એડવોકેટ દિનેશ પાતર કહી રહ્યા છે કે ગોંડલની પોલીસ છે એ એમના પર ટોર્ચર કરી રહી છે, ગોંડલની પોલીસ એમની સાથે બેહુદું વર્તન કરી રહી છે. આ પ્રકારના આરોપો એમને લગાવ્યા. ત્યાર પછી પાટીદાર સમાજના કે બાકી બધા સમાજના આગેવાનો પણ સામે આવ્યા. દલિત સમાજે આવતા મહિને સંમેલન યોજવાની વાત કરી, દિનેશ પાતરના સમર્થનમાં એ આવ્યા છે અને બધા જ લોકો એક જ સુરે એક જ વાત કહી રહ્યા છે કે બંગલેથી પોલીસ છે એના આદેશથી કામ કરે છે, બંગલાના આદેશ પ્રમાણે, એમના કહેવા પ્રમાણે પોલીસ નિર્ભયતાથી કામ કરે છે. પણ બાકી જો બધા લોકો કહે તો પોલીસ છે એ કોઈ કામ નિર્ભયતાથી નથી કરતી, પોલીસ છે એ પોતાની ફરજ ભૂલી ગઈ છે. આવા આરોપો ફરી એકવાર ગોંડલમાં લાગ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તો ફરી એકવાર સવાલ ઉઠ્યા જ છે. આ પહેલાં અગાઉ રાજુ સોલંકી સાથે જે થયું એ પછી પાટીદાર ક્ષત્રિય યુવાનોની જે બવાલ સામે આવી અને ત્યાર પછી જ્યારે અલ્પેશ ડોલરિયા જે પાટીદાર ક્ષત્રિય સમાજ વચ્ચે જે અણબનાવ થયો હતો એને લઈને જ્યારે સમાધાન માટે જયરાજસિંહ ગણેશ ગોંડલ અને અલ્પેશ ડોલરિયાનું જે આખી મીટિંગ મળી હતી એમાં એવું કહ્યું હતું કે કોઈના મોઢામાંથી જો લાળ ટપકતી હોય તો એ ભૂલી જાય, અમે ખભે બેસાડીને ગણેશને ધારાસભ્ય બનાવીશું. અને ત્યાર પછી જિગીશા, અલ્પેશ કથિરિયા અને બાકી બધા નેતાઓ, સામાજિક નેતાઓ છે એ ગોંડલ પહોંચ્યા હતા અને એમની સાથે પણ જે પ્રકારનું વર્તન થયું હતું એ વર્તનની ફરી એકવાર યાદ કરી અને જિગીશા પટેલે પણ દિનેશ પાતર સાથે જે થયું એમાં ગોંડલની પોલીસ પર અને જયરાજસિંહ પર આકરા પ્રહાર કર્યા છે. જિગીશા પટેલે એક પોસ્ટ મૂકી છે. પોસ્ટમાં એ લખી રહ્યા છે કે ગોંડલમાં પાડાના વાંકે પખાલીને ડામ દેવાઈ રહ્યો છે, એવી પરિસ્થિતિનું નિર્માણ ગોંડલની અંદર કરવામાં આવી રહ્યું છે. એવું લખી રહ્યા છે એ પોસ્ટમાં કે જ્યારે અમે ગોંડલની મુલાકાત લીધી એ સમયે સમર્થકોના નામે ટોળામાં અસામાજિક તત્વોને ઘુસાડીને હુમલા કરાવવામાં આવ્યા, ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા, અમારા સમર્થકો પર હુમલા કરાવ્યા અને એમ છતાંય આજે કાર્યવાહી કોના પર થઈ રહી છે? ગોંડલની લોકલ પોલીસ પણ પોતાની ફરજ ભૂલીને કોઈ ચોક્કસ વ્યક્તિ માટે નિર્ભયપણે કામગીરી કરી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વર્દીનું મહત્વ છે એ ગોંડલની પોલીસ ભૂલી ગઈ છે. ભૂલીને એવું ન સમજતા કે તમારા આવા એકતરફી ચાપલુસીના વલણની સજામાંથી તમે બચી શકશો. રહી વાત બંગલા રાજ ખતમ કરવાની, તો એ અમે કરીને જ જંપીશું. એટલે જ કાયદામાં રહીને કાર્યવાહી કરો, નહીંતર પરિણામ ભોગવવા તૈયારી રાખજો અને એના પણ જવાબદાર તમે પોતે જ હશો. આવું એ આડકતરી રીતે જયરાજસિંહને કહી રહ્યા છે કે રહી વાત બંગલા પર કાર્યવાહી કરવાની અને કરાવવાની, તો એ અમે કરાવીને રહીશું. પણ પોલીસને પણ જિગીશા પટેલ કહી રહ્યા છે કે મર્યાદામાં રહી અને પોતાની ફરજનું ધ્યાન રાખી અને કાર્યવાહી કરો. બંગલાની જે વાત છે એ વાત બંગલા રાજ ખતમ કરવાની, તો એ અમે પણ કરાવીને જ રહીશું. અને સાથે સાથે જો કાયદામાં રહીને કાર્યવાહી નહીં કરવામાં આવે તો એ આગળ લખી રહ્યા છે કે પરિણામ ભોગવવા માટે તૈયારી રાખજો અને પરિણામ જ્યારે આવશે ત્યારે એના જવાબદાર પણ તમે પોતે, એટલે કે જયરાજસિંહ પોતે જ હશે, એવું જિગીશા પટેલ લખી રહ્યા છે. ફરી એકવાર ગોંડલની અંદર આ આખો કેસ જે અમિત ખૂંટવાળો છે એમાં એ મિસ્ટર એક્સ કોણ છે એ હજુ પકડાયા નથી, એ કોણ છે સામે આવ્યું નથી. પણ એ પહેલાં જે સગીરા છે એણે જે ફરિયાદ કરી હતી અને એને જે વકીલો મદદ કરી રહ્યા હતા એ દિનેશ પાતર અને સંજય પંડિત, આ બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ સમાચાર સામે આવ્યા હતા અને હવે એડવોકેટ દિનેશ પાતર જે છે એમનો વિડીયો સામે આવ્યો અને રડતા રડતા કહી રહ્યા છે કે પોલીસે મારા પર ટોર્ચર કર્યું, મારી સાથે બેહુદું વર્તન કર્યું. એક એડવોકેટ જો આ રીતે કહી રહ્યા હોય તો સ્વાભાવિકપણે સવાલ પોલીસની કામગીરી પર થાય એ સ્વાભાવિક છે અને એટલે જ ગોંડલની પોલીસે પણ સામે આવીને જવાબ આપવો જોઈએ કે દિનેશ પાતરે લગાવેલા આરોપોમાં કેટલું સત્ય છે. તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.